70 થી 80 રૂપિયામાં 1.5 થી 2 વીઘાનું કટિંગ થઈ જાય. કમસે કમ 1500 થી 1600 રૂપિયા ભાડે ચલાવે છે. તેને ટોટલ 68,000 રૂપિયા સબસિડી આવેલી છે. તો સાફ્ટિંગ છે, ગિયરબોક્સ છે, એમાં કંઈ પણ થાય તો પીસ ટુ પીસ. ડિસ્કાઉન્ટની વાત કરીએ તો ખાસ જે ખેડૂત મિત્રો આપણો વિડીયો છે એને લાઈક કરી અને નીચે રીપર કોમેન્ટમાં રીપર કરી અને અંકિતભાઈને બતાવશો એટલે તમને સ્પેશિયલ ખેડૂતભાઈના સબસ્ક્રાઈબરોને ડિસ્કાઉન્ટ પણ મળી જવાનું છે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કિશન પિંડારિયા. હવે ફરીથી એક વખત આપણે આવી ગયા છીએ ધર્માટેક ઇન્ડસ્ટ્રીઝની અંદર અને આ કંપની સાથે આપણો ઘણો જૂનો નાતો છે. તમને પણ ખબર છે રીપરો અને વીડરોના ઘણા બધા આપણે વિડીયોઝ મૂકેલા છે, જેમાં રીપરના 5 થી 6 વિડીયોઝ મૂકેલા છે અને ખેડૂતોને મોટા પાયે ફાયદો થયેલો છે. તો ફરીથી આપણે આ એક નવા મોડલ સાથે આવી ગયા છીએ. આની અંદર તમને સબસિડી મળવાની છે. બીજું કે આ મોડલની અંદર ઘણા બધા અપડેટ થયેલા છે, તો એ અપડેટની પણ વાત કરીશું અને સાથે સાથે તમને કેટલી પ્રાઇઝમાં પડે છે એની પણ વાત કરીશું. અને વીઘો તમારે જો કાપવું હોય તો એક વીઘો માત્ર 50 થી 60 રૂપિયાની અંદર કપાઈ જાય. એટલે એ બધી ડિટેલ પણ આપણે મેળવવાના છીએ. એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, ઘણી બધી મજા આવશે અને બજારમાં સૌથી સારામાં સારી ક્વોલિટી અને આંખો વીંચીને તમે વિશ્વાસ કરી શકો એવી કંપની છે. એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. હવે આપણે જે કંપનીના માલિક છે એમની જોડે વાત કરીએ અને બધી ડિટેલ એમની પાસેથી મેળવીએ. સૌથી પહેલા સ્વાગત છે તમારું અમારા ચેનલમાં. કિશનભાઈ, તમે પણ આયા એનું આપનું પણ સ્વાગત છે અમારી કંપનીમાં. અને તમે રોજ આપણા વિડીયો દરેક વર્ષે ઉતારવા આવો છે અને ખેડૂત જોડે આપણે માહિતી ડાયરેક્ટ પહોંચાડો છો, એના બદલે તમને પણ આભાર છે. ખૂબ ખૂબ આભાર તમારો પણ. અને હવે જેમ મેં વાત કરી એ રીતે આપણે 5 થી 6 વિડીયોઝ બનાવેલા છે અને ભવિષ્યમાં પણ ઘણા બધા વિડીયોઝ તમને જોવા મળવાના છે. તો અંકિતભાઈ, સૌથી પહેલા કંપનીનો નાનકડો એવો ઇન્ટ્રો આપી દો, કારણ કે ઓલમોસ્ટ આપણે બધા ખેડૂતોને ખબર છે. પછી આપણે સીધા મશીન ઉપર ઉતરીએ. આપણી કંપની 2015 થી આ આખું રીપર આપણે ડેવલપ કર્યું, માર્કેટમાં ઉતાર્યું અને ગ્રાઉન્ડ લેવલથી જઈને ખેડૂતો જોડે માર્ગદર્શન લઈને આખું મશીન આપણે ડેવલપ કર્યું છે. અત્યારે 2025-26 અને અત્યાર સુધી સબસિડી પણ મળવાની છે રીપરની. અને કયા કયા પાકની અંદર આપણે ઉપયોગમાં લઈ શકીએ, સબસિડીની આપણે વાત છેલ્લે કરીશું. પ્રાઇઝની પણ વાત કરવાના છીએ મિત્રો. ઘણા બધા ખેડૂતોને એવી કોમેન્ટ આવે કે પ્રાઇઝ નથી કહેતા, પ્રાઇઝ પણ છેલ્લે કહેવાના છીએ અને મોડેલમાં શું અપડેટ છે એ પણ વાત કરીશું. તો કયા કયા પાકની અંદર પહેલા તો ઉપયોગમાં આપણે લઈ શકીએ? આપણે જે આ રીપર આવે છે આ મેડ ઇન ઇન્ડિયા રીપર છે. આ રીપરમાં તમે નીચે જોઈ શકો છો કે ગ્રાઉન્ડ લેવલથી પાક કટિંગ થાય છે. જે ટ્રેક્ટર રીપરોમાં એમાં ખેડૂતનો પાક બગડે છે એવું આમાં નથી થવાનું. આમાં આપણે ઘઉં, જુવાર, ડાંગર, સોયાબીન, રચકો, રચકા બાજરી, અત્યારે સિઝન આવવાની છે જુવાર, મકાઈ, તલ અને રચકા બાજરીની એની અડદ, મગની પણ આવવાની છે. તો એના માટે આ સ્યુટેબલ અને બેસ્ટ છે. નાનો ગ્રાઉન્ડ લેવલથી તમારે 3 ઇંચથી છોડીને તમારે 7 ફૂટની જુવાર કાપવી હોય, 8 ફૂટની જુવાર હોય તો પણ કટિંગ થઈ જાય. મેડ ઇન ઇન્ડિયા રીપર આખી પ્રોસેસ આપણે પાછળ જોઈ શકો છો કે કંપનીમાં આપણે અહીંયા આખું મેન્યુફેક્ચરિંગ થાય છે. મેડ ઇન ઇન્ડિયા પૂરેપૂરું સાહેબ. હા, બધું અહીંયા જ બનાવેલું છે એટલે સ્વદેશી આપણે કહી શકીએ. બીજી જો વાત કરીએ તો આ મટીરિયલ જે યુઝ કરેલા છે એ થોડુંક તો પહેલા તો આ પટ્ટાને હાઇલાઇટ કરો, કારણ કે પટ્ટાના ઇસ્યુ ખેડૂતોને ઘણા બધા જોવા મળતા. કિશનભાઈ, અત્યારે જે રીપરો માર્કેટમાં ચાલે છે, ધારો કે ચેન વાળા પણ ચાલે છે અને બહારથી ઇમ્પોર્ટ થઈને પણ આવે છે. તો આપણે જે ક્વોલિટીનું ખેડૂતે પણ આપણને માર્ગદર્શન આવે એ પ્રમાણે અમે ડેવલપ કરતા અને સુધારા વધારા કરતા રહીએ છીએ. તો આપણે જે બેલ્ટ વાળા રીપરમાં કેવું છે કે આ બેલ્ટ વાળું રીપર તમારે હાઈટ વાળું કટિંગ કરવું હોય 2 ફૂટથી લઈને ઉપરના 8-9 ફૂટ સુધી તમારે ઇઝીલી કટિંગ થઈ જાય. અને ગ્રાઉન્ડ લેવલથી 2 ઇંચ માત્ર કટિંગ કરીને ચાલે છે. બેલ્ટની પણ આપણે ક્વોલિટી કન્વેયર રીપર વાળા આપણે જે બેલ્ટ આમાં વપરાય 3 પ્લાય વાળા બેલ્ટ આમાં આપણે યુઝ કરીએ છીએ. અને આ તમે આ જોઈ શકો છો જે આ પ્લાસ્ટિક રિલાયન્સ વર્જિનના દાણામાંથી આપણે બનાવેલા લક્સનો ઉપયોગ આપણે કરીએ છીએ આમાં. બરાબર છે. અને મટીરિયલની જો વાત કરવામાં આવે, પતરું આપણે દેશી ભાષામાં કહીએ તો આનું શું છે? કારણ કે 1-2 વર્ષમાં પછી બગડી જવાના ઇસ્યુ રહે, કાટ લાગવાના ઇસ્યુ રહે, તો એ થોડુંક હવે જણાવવામાં. હવે આપણે સ્વાભાવિક વસ્તુ છે કે લોખંડ હોય
તો કાટ લાગે. પણ આમાં આપણે રીકોટિંગ, આપણે કોઈ કલર વગેરે ડાયરેક્ટ સ્પ્રે મારી નથી કરેલો. એક તો આપણે સ્ટીલની અને આપણે જે લોખંડની વાત કરીએ તો આપણે ટાટા સ્ટીલ વાપરીએ છીએ સારી ક્વોલિટીનું, અને આપણે પાવડર કોટિંગ કરાવીએ છીએ આમાં, તો કલર અને કાટ ના લાગે. પણ આનું ધ્યાન રાખવાનું કે ખેડૂતને કે ભાઈ ક્યાંય વરસાદમાં કાં તો પાણીમાં આપણે રાખીએ નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું. અને બીજી વસ્તુ કે આપણે માર્કેટમાં આપણે જોઈએ છે ઘણા પ્રકારના રીપર આવે છે, તેની બ્લેડ વગેરે જે ચેન વાળા રીપર છે, કમસે કમ કસ્ટમરને એક આપણે માર્ગદર્શન આપવા માંગીએ છીએ કે 15-16 હજાર રૂપિયાની એ બ્લેડ આવે છે. પણ કિશનભાઈ આપણે જે અંદર આમાં રીપરની નીચેની બ્લેડ છે ઓછા કોસ્ટિંગ વાળી લગાઈ છે, ખેડૂતને આસાની રહે એના માટે ખાલી આર્યો જે બ્લેડનો સેટ છે એ 2000 રૂપિયાનો નહીવત આપણે મળી જવાનો છે કિંમતમાં. એ પણ એક બેસ્ટ વસ્તુ છે મિત્રો, કારણ કે છેલ્લે પછી આ બધા જે મેન્ટેનન્સના ચાર્જ હોય એ વધી જતા હોય અને એમાં આનો આપણે ફાયદો મેળવી શકીએ. બીજા ફીચરોની જો વાત કરીએ તો આની જે પહોળાઈ છે એ કેટલી છે એ થોડું જણાવો. હવે કોઈ પણ ખેડૂત ભાઈને આપણે સમજો કે 4.5 ફૂટ છે, એમાં 4 ફૂટ કટિંગ લઈને ચાલે છે. તમારે બધા પાક એમાં થઈ ગયા, ઘઉં, જુવાર, બાજરી, સોયાબીન, રચકો, રચકા બાજરી, તલ, બધું કટિંગ આપણા ઇઝીલી થઈ જવાનું છે. ઓકે. હવે પાછળ આપણે વાત કરીએ તો ગિયરબોક્સ. તો ગિયરબોક્સ આપણે જે વાપરીએ છીએ એ સાફ્ટિંગ અંદર યુઝ કરીએ છીએ. એમાં SS રો મટીરિયલ આપણે બધી સાફ્ટિંગો ને બધું વાપરીએ છીએ. હવે પુલ્લીની વાત કરીએ તો ઘણા પ્રકારની આ બધી પુલ્લીઓ આવે કે ભાઈ પતરાની હોય તો ઇઝીલી બેલ્ટ વગેરે ફાટી જાય ને એનો પ્રોબ્લેમ વધુ રહે છે. તો આપણે આમાં કમસે કમ CI કાસ્ટિંગ વાપરીએ છીએ, તો તાકાતદાર અને ઇઝીલી મૂવમેન્ટ કરી શકે, બેલ્ટનું કોઈ મેન્ટેનન્સ આમાં આવતું નથી અને સ્મૂથ પણ થોડું ઇઝીલી ચાલે. અને તમારે જેટલું ચલાવવું હોય સવારથી તમે ચાલુ કરો તો કમસે કમ આપણે એવા ઘણા ખેડૂતો છે કે 15-15 કલાક રોજ કામ કરે છે અને રોજ કલાકમાં કમસે કમ 1500 થી 1600 રૂપિયા ભાડે ચલાવે છે અને રોજનું 13-14 હજાર રૂપિયા એમને કમાઈ આપે છે મશીન આપણું. અને ટાયર્સની જો વાત કરવામાં પછી આપણે એન્જિનની પણ વાત કરીએ, પણ પહેલા ટાયર્સ જણાવી દો અમને. ટાયરની આપણે વાત કરીએ કે પ્રસિદ્ધ કંપની કહેવાય TVS ટાયર, એટલે બધા ખેડૂતોને ખબર હોય અને બધાને ખબર હોય કે ભાઈ 5 બારના TVS ના ટાયર છે. ઇઝીલી સમજો કોઈ આપણે થિકનેસ વાળા પણ કર્યા છે, તો આમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય, કોઈ ઢોળા વાળો એરિયા હોય તો થિકનેસ આપણે પહોળી છે તો ઇઝીલી મૂવમેન્ટ ટ્રાન્સપોર્ટિંગ થઈ શકે એ પ્રકારના આપણે ટાયર આમાં રાખ્યા છે. બરાબર છે. અને જે ટાયર ફરવાના ઇસ્યુ હોય એ પણ આમાં સોલ્વ થઈ જાય છે. હવે એન્જિનની જો વાત કરીએ તો એન્જિન થોડુંક એક્સપ્લેન કરો. એન્જિનની આપણે વાત કરીએ કે જૂના આપણે બુલેટ આપણે બાઇક ચલાવતા હતા, એ ગાડીમાં વપરાતા હતા બાઇકમાં કે ગ્રીવ્સ કોટન લિમિટેડ. બધા લોકો જાણે છે કે ભાઈ આ એન્જિનને કહેવાની કોઈ જરૂર નથી કે ભાઈ ગ્રીવ્સ કોટન એટલે આખો મીચીન ખેડૂતો આમાં લઈ જ લે મશીન. અને ગ્રીવ્સ કોટન એટલે તમે ઇઝીલી ઓઇલ, પાણી અને ડીઝલનું ધ્યાન રાખો તો કોઈ જ મેન્ટેનન્સ આમાં આવતું નથી. અને સારામાં સારું ક્વોલિટી, અમારા 10 વર્ષના જૂના ખેડૂતો પણ આ મશીન ચલાવે છે, તો આજ સુધી કઈ પ્રશ્ન આમાં એન્જિનમાં આવતો નથી. અને HP ની જો વાત કરીએ તો કેટલા આમાં એન્જિનમાં આપણે ગ્રીવ્સ કોટન 5 HP નું એન્જિન છે અને ડીઝલ ટેન્ક ની આપણે વાત કરીએ તો 5 લીટરની ટેન્ક છે. તો કલાકના અંદર માત્ર 700 ગ્રામ ડીઝલ યુઝ થાય છે અને 1.5 થી 2 વીઘાનું કલાકના અંદર કટિંગ થઈ જાય છે. તો 1 કલાકના અંદર 70 થી 80 રૂપિયામાં 1.5 થી 2 વીઘાનું કટિંગ થઈ જાય છે. ખૂબ જ સરસ કહેવાય મિત્રો. એવરેજ સારી હોય એ પણ ખેડૂતોને ઘણો બધો બેનિફિટ લઈને આપતી હોય. અને આની અંદર પેટ્રોલ વેરિયન્ટ અવેલેબલ છે કે ડીઝલ ઉપર જ કામ ચાલે છે? આમાં આપણે જે વેરિયન્ટની વાત કરીએ, પેટ્રોલ વેરિયન્ટ પણ છે અમારી કંપનીનું, ડીઝલ એન્જિન પણ છે. પણ આપણે ગુજરાતમાં ઘઉં, જુવાર, મલ્ટીક્રોપ મતલબ ઘઉં, જુવાર, મકાઈને બધું કટિંગ કરવાનું હોય એટલે ડીઝલ એન્જિન સારી તાકાત આપે છે. આપણા જોડે કોઈ ખેડૂતને નાનો પાક કાપવો હશે, સોયાબીન, ચણા કે તલ એવું, તો પણ પેટ્રોલ મોડેલ પણ હોન્ડા કંપનીનું આપણે વાપરીએ છીએ. બેસ્ટ. અને તમારી આ જ વસ્તુ છે એ ખેડૂતોને અહીંયા સુધી આવવા માટે મજબૂર કરે છે. એક ક્લીનનેસ છે, ચોખ્ખાઈ. જેમ તમે સજેસ્ટ કરો કે ભાઈ પેટ્રોલ ડીઝલ બંને છે, જોતું હોય તો મળી જશે, પણ ડીઝલ ઉપર ફોકસ વધારે છે કારણ કે એના ફાયદા છે જે અંકિતભાઈએ જણાવેલા છે. બીજું આ મોડલની અંદર નવા અપડેટ તમે શું કરેલા છે?
આમાં આપણે પહેલા તમે જોઈ શકો છો બાજુમાં સાદું રીપર આપણે નીકાળ્યું હતું. યસ પછી આપણે સીટ એટેચમેન્ટ વાળું મોડેલ પણ 2 વર્ષથી લાયા છીએ. યસ એમાં અત્યારે આપણે નવું ઉમેર્યું છે ગોલ્ડ સ્ટેરિંગ વાળું. કોઈ પણ આપણા ખેડૂતભાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ઇઝીલી જઈ શકે અને શાંતિથી બેઠા બેઠા જઈ શકે. આ સિવાય બીજા અપડેટોની આપણે જો વાત કરીએ તો રિવર્સ ફોરવર્ડ નું થોડુંક ટૂંકમાં જણાવી દો. મોસ્ટલી બધા ખેડૂતોને આમાં આપણે જે મશીન છે એમાં કોઈ રીપરમાં આપણે ક્લચ ડાબી બાજુ વળવું હોય જમણી બાજુ વળવું હોય તો સિસ્ટમ નથી આવતી. આપણે ક્લચ વાળા સિસ્ટમ રાખ્યા છે. ઇઝીલી મૂવમેન્ટ થઈ જાય એક હાથે. તમે જોઈ શકો છો જમણી બાજુ વળવું હોય કે ડાબી બાજુ વળવું હોય. હવે ગિયરની આપણે વાત કરીએ તો આ ફોરવર્ડ ગિયર જાય અને આ આમ નામ તમે પાછળ કરો એટલે રિવર્સ. એક જ આપણે ગિયરમાં બંને ગિયર આપણે સેટ કરેલા છે અને આ રહ્યો કટિંગનો ગિયર છે. બરાબર છે. એટલે વર્ક કરાવવું પણ એકદમ સ્મૂથ છે. હવે સબસિડીની જો વાત કરીએ તો અહીંયા મિત્રો તમે આ મોડલ એક જે છે આ લેઝર કટિંગ જોયું છે અને હવે નવા નિયમ પ્રમાણે લેઝર કટિંગ ફરજિયાત હોવું જોઈએ. આથી તમે જાણી શકો કે ભાઈ તમારું મશીન જે લેવા માંગો છો એ સબસિડી માન્ય છે કે નહીં. તો અહીંયા પ્રૂફ છે. હવે સબસિડી કેટલી મળે થોડુંક જણાવો. હવે આપણે ગુજરાત સરકાર દ્વારા બંને મોડલ છે પેટ્રોલ ડીઝલ બંને. બરાબર. એમાં જે ગુજરાત સરકાર દ્વારા સબસિડી જે મળે છે આમાં આપણે તાજેતરમાં વાત કરીએ કે જે 2026માં માર્ચ સુધી જે અમારા ખેડૂતભાઈને જે સબસિડી ખેડામાં આવી તેને ટોટલ 68,000 રૂપિયા સબસિડી આવેલી છે. અને અત્યારે મિત્રો ફોર્મ ચાલુ છે જેના આપણે વિડીયોઝ અલગથી મૂકેલા પણ છે. ખાસ ફોર્મ ચાલુ છે. ફોર્મ ભરાવા માંગતા હોય ખરીદી કરવા માંગતા હોય તો બેસ્ટ સમય છે. અને અહીંયાથી જો રીપર કોઈ લેવા માંગતા હોય તો એને કંપની પણ ફ્રીમાં જે છે એ ફોર્મ ભરી આપશે આપણા વતી. એ પણ તમે થોડુંક એક્સપ્લેન કરી દો. આપણે ગુજરાત સરકાર દ્વારા 1 મહિનાથી પોર્ટલ ઓપન કરવામાં આવ્યું છે. યસ. હવે ગણતરીના દિવસો બાકી છે. 26 તારીખ લાસ્ટ છે. આપણે જે ખેડૂતો જે નવા ફોર્મ જે ખરીદવા મશીન ખરીદવા માંગતા હોય તે લોકોના ફોર્મ ટોટલી અમે 100 ઉપર અમે ફોર્મ ભરી દીધા છે નવા ખેડૂતોના. અને હવે જો કદાચ કોઈને મશીન લેવાનું બાકી હોય અને લેવાનું હોય તો જે ફોર્મ ભરવાની તારીખ છેલ્લી છે તો અમારો સંપર્ક કરી શકો છો. અમારા નંબર નીચે સ્ક્રીન ઉપર છે. બરાબર છે. ફાઇનલી હવે આપણે પ્રાઇઝની જો વાત કરીએ તો આ નવું મોડલ કેટલામાં ખેડૂતોને પડશે અને સબસિડી તો આપણે એમાં 60-70,000 જેવી છે તો બાદ કરી નાખીએ અને ફાઇનલ પ્રાઇસ કેટલી પડશે આપણે? હવે આપણે વાત કરીએ કે પ્રાઇઝની કે જે સાદું રીપર આપણે લેવું હોય કે ભાઈ સીટ વગરનું બરાબર તો એ રહ્યું તમને 1,25,000 માં પડવાનું છે. બરાબર. અને સીટ શેરિંગ સાથે આપણે રીપર જોતું હોય તો 1,45,000 કિંમત છે આની. ઓકે. ડિસ્કાઉન્ટની વાત કરીએ તો ખાસ જે ખેડૂત મિત્રો આપણો વિડીયો છે એને લાઈક કરી અને નીચે રીપર કોમેન્ટમાં રીપર કરી અને અંકિતભાઈને બતાવશો એટલે તમને સ્પેશિયલ ખેડૂતભાઈના સબસ્ક્રાઈબરોને ડિસ્કાઉન્ટ પણ મળી જવાનું છે. અને આગળ જો વાત કરવામાં આવે તો હજુ કાંઈ વસ્તુ બાકી રહેતી હોય તો તમે એક્સપ્લેન કરો આની અંદર. હવે આપણે જે પણ કોઈ ખેડૂત આપણે વિડીયો જોશે તો એમને આપણે સ્પેશિયલ 5,000 નું ડિસ્કાઉન્ટ ઓન ધ સ્પોટ જ્યારે બુકિંગ કરાવશે ત્યારે આપણે કરી આપશું. સર્વિસની જો વાત કરીએ તો તમે ઓનલાઈન ઓર્ડર લઈ શકો કે કેવી રીતે? અને જે ખેડૂત મિત્રો મુલાકાત લેવા માંગતા હોય મુલાકાત લઈ શકો. એકદમ મફત મુલાકાત છે. બધા રીપરો જો તમે અહીંયા આવીને ટેસ્ટ કરો પછી ઓર્ડર કરી શકો. અને ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો કેવી રીતે થાય? ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો પહેલા આપણે કંપનીમાં ફોન કરીને તમે વિડીયો કોલ પણ કરી શકો છો. બરાબર. અને તમે બુકિંગ કરાવી શકો છો. 20,000 રૂપિયાનું આપણું બુકિંગ રહેશે. બરાબર. પછી મશીન આપણે તમારા નજીકના કોઈ જિલ્લા લેવલે આવી જાય ત્યારે આપણે મશીન જોઈને પછી તમારે જોઈને પછી આખું મશીનનો જે પેમેન્ટ બાકી રહેતું હોય એ પેમેન્ટ કરી દેવાનું. અહીંથી અમે મેલ કરી દઈશું એટલે તમારું મશીન તમને મળી જશે. હવે આપણે મશીનની વોરંટીની વાત કરીએ તો શાફ્ટિંગ છે, ગિયરબોક્સ છે, એમાં કંઈ પણ થાય તો પીસ ટુ પીસ ધારો કે કોઈ પણ શાફ્ટિંગ હોય ખેડૂત તરત એમનો ફોટો નાખે તો આપણે ડાયરેક્ટ એને ચેન્જ કરી આપશું. 1 વર્ષની વોરંટી હોય છે. એન્જિનની આપણે વાત કરીએ એમાં પણ આપણે વોરંટી આપવાના છીએ 1 વર્ષની. આજ સુધી કોઈ ખેડૂતને પ્રોબ્લેમ નથી થયો. પણ કોઈક નાની એવી ભૂલ હોય ખેડૂતથી કદાચ થઈ હોય તો થાય તો પણ આપણે એને વોરંટી કવર કરી આપશું આપણે. બરાબર છે.
બધી માહિતી આપણે આપી દેવાની ટ્રાય કરી છે. હજુ જો કંઈ બાકી રહી જતું હોય તો નીચે કોમેન્ટ કરજો અથવા તો ડિસ્પ્લે ઉપર તમને જે નંબર દેખાય છે ફોન કરો, બધી માહિતી મેળવો, કન્ફર્મ થઈ જાય બધી માહિતી, પછી તમે ઓર્ડર મારી શકો. એટલે જેટલી ડિટેલની જરૂર હોય નંબર ડિસ્પ્લે ઉપર છે, ફોન અત્યારે જ કરી લ્યો. બાકી મળશો એક નવા વિડીયો સાથે. વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.